ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામ પંચાયતમાં આવેલ મહીસાગર કાંઠાના ગળતેશ્વર મહાદેવ મંદિરમાં જ્યાં ઉનાળાની શરૂઆત થતા વેકેશન માણવા મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. યાત્રાધામ ડાકોરથી 12 કિલોમીટરના અંતરે આવેલું આ ગળતેશ્વર મહાદેવનું મંદિર છે, જે મહીસાગરના નદીના કાંઠે આવેલું છે. આશરે 800 વર્ષ જૂનું આ મંદિર પોતાની સાથે ઐતિહાસિક વારસો પણ ધરાવે છે. આ મંદિરની દિવાલો પર હાથી, ઘોડા, ફૂલ, પુષ્પો, સૈન્યો, નર્તકી, દેવી દેવતાઓની પથ્થર પર કંડારેલી છબીઓ આજે પણ મંદિરની ઐતિહાસિક વિરાસત બતાવતી હોય તેમ લાગે છે. સાથે ઉનાળાના વેકેશન પડતાની સાથે જ આ સ્થળ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બને છે, કારણ કે અહીં આવેલા મહીસાગર નદીના તટ પર મોટી સંખ્યામાં આવતા લોકો સ્નાન કરે છે અને આનંદ માણે છે. ખાસ કરીને વાત કરવામાં આવે કે આ સ્થળ કુદરતી વોટર પાર્કની જેમ આવનાર સહેલાણીઓ માટે કાળઝાળ ગરમીમાં શીતળતા આપે છે. ત્યારે અહીંયા અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આસ્થાની સાથે આનંદ પણ માણતા જોવા મળે છે. સાથે સાથે સ્થાનિક તંત્ર દ્વારા આવનાર સહેલાણીઓ અને શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તેની વિશેષ વ્યવસ્થાઓ પણ કરાઈ છે. મારું નામ હાર્દિકાબેન રાકેશભાઈ પટેલ છે. હું સલોડથી આવું છું અને અહીંયા આવવાથી મને છે ને એક જાતનો આનંદ થાય છે અને અહીંયા આવવાથી આપણને પીસફુલ શાંતિ લાગે છે. એટલે અમે અહીંયા આવીએ છીએ, એવરી યર આવીએ છીએ અહીંયા આગળ અને અહીંયા આગળ મહાદેવના દર્શન કરીએ છીએ, મહીસાગરમાં નહીએ છીએ. એટલે અમને લોકોને વોટર પાર્ક કરતાં બેટર ઓપ્શન આ જ લાગે છે કે અહીંયા આવવું સારું છે. અમે લોકો અહીંયા આવીએ તો કહું છું તો બધી શાંતિ લાગે છે અને શાંતિ, અને પાછું અહીંયા કેવું કે તમે છોકરાઓ સાથે, ફેમિલી સાથે પણ અહીંયા આગળ વ્યવસ્થિત રીતે તમે ફરી શકો છો, એન્જોય કરી શકો છો, રહી શકો છો અને દર્શન પણ સારી રીતે કરી શકો છો. ના, કંઈ અગવડ નથી પડતી. તમે તમારા સાધન પર આવી શકો છો, બાય બસ પણ આવી શકો છો, ઇવન રિક્ષા કે ગમે તે રીતે તમે પણ આવી શકો છો. ઇઝીલી છે તમને અહીં આવવા માટે. હા, હું રાકેશ પટેલ નડિયાદનું બાજુમાં સલોડ ગામથી આવું છું અને હું દર વર્ષે અહીંયા વર્ષમાં એક વખત તો હું દર્શન કરવા આવું અને છોકરાઓને એન્જોય પણ કરાવું. અનુભવ તો એવો થયો કે જે ભક્તિ લાઈન ને જે ભક્તિ કરતા હોય એને એક વર્ષ તો મહીસાગર ગળતેશ્વર દર્શન કરવા અને સ્નાન કરવા તો આવવું જ જોઈએ. અન્ય ઓપ્શન કરતા એવું નહીં કે જે સ્નાન કરવા માટે વાસદ થોડું દૂર પડે અને જે ગળતેશ્વર જે સ્નાન કરવાની જગ્યા છે એટલે અમારે ડાકોર દર્શન થાય, ડાકોર દર્શન થયા પછી અહીંયા આગળ દર્શન થાય અને પાણી પણ ચોખ્ખું, સુવિધા પણ સારી છે. જમવું હોય તો જમાય, નાસ્તો, ફ્રૂટ આ બધું મળી રહેશે. હા, જવા માટે હું ના નથી કહેતો, તમે વોટર પાર્કમાં જાઓ, પણ તમે આ રીતે કોઈ ધાર્મિક સ્થળ ઉપર તમારું ફેમિલી લઈને તમે આવો તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. તમે વોટર પાર્કમાં જશો તો તમને ખ્યાલ હશે કે વોટર પાર્કમાં શું થાય છે. કોઈ ડ્રિંક્સ કરીને જાય, કોઈ છેડછાની થાય. અહીંયા મહીસાગર માતાના